નમસ્કાર મિત્રો, જોઈ શકો આ જીવામૃત છે, સાથે આ ગૌકૃપા બેક્ટેરિયા છે. એ અમે બીજ વાણશું એટલે બીજું પાણી હમણાં આપવાનું હોય 3-4 દિવસ પછી, ત્યારે એ પાછું. આમાં પણ ગૌકૃપા છે, બરાબર. આ આપણી વાડીનો નજારો જોઈ શકો. અજમા, વરિયાળી, મેથી, ધાણા, પાલક, બધી વસ્તુ અહીંથી જો જીવામૃત ટાણે જાય છે. ચણા છે, ઘઉં છે, અને જે હળદર અને શું કહેવાય કે હળદર અને તુવેરનો પ્લોટ હતો, એમાં આપણે સફેદ તલ વાયા છે. તો એમાં પાણી ચાલુ છે. પેલું પિયત જે ઓલું 1500 લીટર ગૌકૃપા છે, એ હવે આમાં 2-3 દિવસ પછી પાછું પાણી પાવું પડશે. એટલે કે બીજ વાણશું તો એમાં પાઈ દઈશું. અત્યારે જીવામૃત પાયું છે અહીંયા, અને સામે પણ જો ટાંકા પડ્યા છે. ત્યાંથી આ તો અડધો વીઘો છે, ઓલી બાજુ 2.5-3 વીઘાનો છે. એટલે એમાં આપણે 3 બેરલ પાયા છે જીવામૃતના, અને હજી ગૌકૃપા જશે આ 3 વીઘામાં 1500 લીટર જેવું, બરાબર. જોઈ શકો. જય ગૌ માતા.